નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હા, આપણે એક આ પ્રશ્ન હોમવર્કમાં આપેલો હતો કે ગતિમાન પદાર્થનું સ્થાનાંતરનું સૂત્ર આ પ્રમાણે આપેલું છે. t બરાબર 4 સેકન્ડ માટે તત્કાલીન વેગ શોધો અને t બરાબર 0 થી 4 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધો. એટલે હવે આપણા પાસે આ જે પણ કોઈ પ્રશ્ન આપેલો છે તેના આધારે તત્કાલીન વેગ અને સરેરાશ વેગ બંને શોધવાનું છે. સરેરાશ વેગનું સૂત્ર આપને સૌને ખ્યાલ છે. તત્કાલીન વેગ શોધવો હોય તો તત્કાલીન વેગ શોધવા માટે આ ફક્ત આનું આપણે વિકલન કરવાનું છે. બરોબર છે મિત્રો? તો લેટ એવરીવન ડુ ધીસ. 2 થી 3 કમેન્ટ્સ આવ્યા છે, તો આપણે સૌ એમના આન્સર ચેક કરી લઈએ કે શું છે આપણા પાસે. સૌથી પ્રથમ આપણે ફર્સ્ટ નંબરનું જોઈએ તો તત્કાલીન વેગ શોધવાનું કીધું છે. તત્કાલીન વેગ શોધવાનું કીધું હોય તો dx/dt = v અને વેગ શોધવાનું કીધું છે તો વેક્ટર ક્વોન્ટિટી હોય. બરોબર? તો અહીંયા આપણે આ જે x આપેલું છે એનું વિકલન કરી દઈએ તો d/dt અહીંયા કને v લખી દઈએ, બ્રેકેટમાં t³ + 4t² - 2t + 5. તો d/dt t³ + 4 d/dt t² - 2 d/dt t plus d/dt 5. આમાં બીજું પદ અને ત્રીજા પદમાં જે કોમન હતા એ બધા કાઢી લીધા બારે. કોમન ઇન સેન્સ કે અચળ જે હતા એ મેં બધા બારે કાઢી લીધા છે. તો નેક્સ્ટ આપણે જોઈએ છે તો આનું વિકલન થયું 3t² + 4 into 2t minus 2 into 1 plus 0. એટલે આ થયું 3t² plus 8t minus 2. તો હવે આની અંદર આપણે આ કિંમત મૂકી દઈએ t ની, જે આપણા પાસે 4 આપેલી છે. ચોકું 16 8 into 4 minus 2 16 3s are 48 plus 8 4s are 32 minus 2. આ ટોટલ થાય છે આપણા પાસે 80 minus 2 એટલે આ કિંમત આવી આપણા પાસે 78 મીટર પર સેકન્ડ. બરોબર? આનો જવાબ આપણા પાસે 78 મીટર પર સેકન્ડ આવ્યો છે. હવે ત્યારબાદ આપણે આનું સરેરાશ વેગ શોધવાનું છે. આ તત્કાલીન વેગ છે જેનો આપણા પાસે જવાબ જે છે 78 મીટર પર સેકન્ડ આનો, અને આનો જવાબ આપણે હમણાં શોધીએ છીએ. તો આ થયું તત્કાલીન વેગ. તત્કાલીન વેગની કિંમત કઈ પ્રમાણે સોલ્વ કરવાની છે એ મિત્રો મેં અહીંયા તમને બતાવ્યું. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ છે સરેરાશ વેગ. સરેરાશ વેગ જે છે તેનું સૂત્ર, સરેરાશ વેગનું સૂત્ર છે x2 - x1 / t2 - t1. તો મિત્રો x2 - x1 / t2 - t1 માં આપણા પાસે જે પણ કોઈ કિંમત આપેલી હોય એમાં t ની 0 ને t ની 4 કિંમત મૂકીએ તો પહેલા x2 ની કિંમત શોધીએ. 4³ plus 4² minus 2 into 4 plus 5. આપણે x2 કિંમત શોધીએ છીએ તો એના માટે આપણે આ મૂક્યું છે. આ છે x1 માટે. તો 16 4s are 64 એટલે 64. અહીંયા પણ આવશે 64 minus 8 plus 5. 64 ને 64 128 minus 8 plus 5 એટલે આ કિંમત આપણા પાસે થાય છે 125.
બરોબર છે મિત્રો. પછી આપણે x1 શોધવાના છીએ, એટલે આ કિંમત આપણે શોધી t બરાબર 4 સેકન્ડ માટે. હવે આપણે શોધીએ છીએ t બરાબર 0 સેકન્ડ માટે. તો આ x1 માટેની કિંમત, તો એમાં t બરાબર 0 સેકન્ડ મૂકો તો અહીંયા 0 0 0, તો છેલ્લું વધે છે 5. તો હવે આપણા પાસે આ જે સૂત્ર છે એમાં આપણે મૂકી દઈએ 125 માઇનસ 5 ભાગ્યા 4 માઇનસ 0, એટલે 120 ભાગ્યા 4, એટલે આ કિંમત આવે છે આપણા પાસે 30 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર છે મિત્રો. તો આ છે આપણો જવાબ. બાય ચેકિંગ ધીસ, યસ, આ જવાબ આપણો સાચો છે, 30 મીટર પ્રતિ સેકન્ડ. આ છે 78 અને પેલું છે 30 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર મિત્રો. તો આ બે હતા આના જવાબ. પણ મિત્રો એક બીજો પ્રશ્ન એ હતો કે દાખલા તરીકે આ ટાઈપે અર્ધવર્તુળાકાર પ્રકારની કોઈ ગતિ થાય છે A થી B સુધી, તો આનું અંતર અને સ્થાનાંતર બંને વચ્ચેનો ગુણોત્તર શોધવાનું છે. તો આનું જે અંતર થશે એ જો હવે થીટાના આધારે શોધવું હોય તો આ થાય 180 ખૂણો. તો x 180 બરાબર ચાપ એટલે છે આપણા પાસે AB ભાગ્યા ત્રિજ્યા. આને આપણે રેડિયનમાં કન્વર્ટ કરીએ તો પાઈ ઇન્ટુ 180 ડિવાઈડ બાય 180 બરાબર AB ભાગ્યા r, એટલે 180 ગયા, એટલે આપણા પાસે AB ની કિંમત આવે છે પાઈ r. અને અર્ધવર્તુળાકારનું તમે ગોતો તો પૂર્ણ વર્તુળાકાર માટે આપણા પાસે આવે છે 2 પાઈ r, અને આનું અડધાનું થાય છે પાઈ r. તો આ કિંમત આવી આપણા પાસે પાઈ r. હવે આપણે શોધી છે આ મળ્યું આપણને અંતર. હવે આપણે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર આપણને મળે છે 2r. હવે આ બંનેનો રેશિયો લઈએ એટલે ગુણોત્તર અંતર ભાગ્યા સ્થાનાંતર, તો ધેટ ઇઝ r પાઈ અપોન 2r. r કેન્સલ, તો આનું ગુણોત્તર આપણા પાસે આવે છે પાઈ બાય 2. બરોબર છે મિત્રો. તો આ હતા આજના બે પ્રશ્નો. મિત્રો હવે નેક્સ્ટ આપણે જોવાના છીએ બધા આલેખ. કયો આલેખ શું પ્રમાણે કહે છે એ હું તમને શોર્ટમાં હમણાં બતાવું છું. ઓકે મિત્રો. તો આ જવાબ તમે તમારા સાથે ક્લેરિફાય કરી નાખો, કોના કોના સાચા છે એ પણ તમે આજે આના આધારે કમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો હવે આપણે જોવાના છીએ અમુક પ્રકારના આલેખો. આ જે પણ કોઈ આલેખ છે એ આપણા પાસે સ્થાન અને સમય વચ્ચેનો આલેખ છે. સ્થાન વર્સિસ ટાઈમ, એટલે સમય, સોરી. એના વચ્ચેના આલેખ છે. ઘણા બધા આલેખના પ્રકાર છે. આ બધા આલેખો દ્વારા આપણે સમજવાના છીએ કે આ શું કહેવા માંગે છે. બીજી એક ખાસ વસ્તુ તમને કહું તો દાખલા તરીકે માનો કે આપણા પાસે આ કોઈ સ્થાન અને સમય વચ્ચેનો આલેખ આપેલો છે. સ્થાન પણ હોઈ શકે, અંતર પણ હોઈ શકે. એટલે સ્થાન સમય વચ્ચેનો આલેખ જે છે એને આપણે અંતર સમય વચ્ચેનો આલેખ પણ ગણી શકીએ. તો સ્થાન અને સમય વચ્ચેનો એક આલેખ છે જેમાં આ એક સૂર્ય રેખા છે. બરોબર. હવે માનો કે આપણે આ આલેખ દ્વારા વેગ શોધવાનું કીધું. શું કીધું? વેગ અથવા તો ઝડપની કિંમત શોધો. તો હવે આ આલેખ દોરવાનું કે તો એના આધારે આપણે આ આલેખ પર કોઈ પણ બે બિંદુઓને ધારણા કરીએ. કોઈ પણ બે બિંદુ, આ બે બિંદુઓના યામ શોધીએ. તો આ બિંદુનો આ બાજુનો યામ મળશે y2 અને અહીંયાનો યામ મળશે y1. પછી આ બિંદુ માટેનો અહીંયાનો યામ મળશે y1 અને અહીંયાનો યામ મળશે x1. આના આધારે આપણે એક અહીંયા કને કાટકોણ ત્રિકોણની રચના કરી. અહીંયા તમે જોઈ શકો છો આ એક કાટકોણ ત્રિકોણની આપણે અહીંયા રચના કરી. બરોબર છે. હવે આ જે કાટકોણ ત્રિકોણની રચના થઈ એના આધારે અહીંયા એક આપણા પાસે થીટા બને છે. તો આ થીટાના આધારે જોવા જઈએ તો આ થાય છે y2, અહીંયા થાય છે y1, અહીંયા છે x2, અહીંયા છે x1. એટલે કે આ થીટાના આધારે આપણે ઢાળ શોધીએ. શું શોધીએ? ઢાળ. તો ઢાળમાં આપણને મળે છે y2 - y1 અપોન
x2 માઇનસ x1 આ પ્રકારની વસ્તુ આપણને ઢાળમાં જોવા મળે છે. સાથે સાથે બીજું તમને એક વસ્તુ કહું, આ y2 માઇનસ y1 તો બરોબર, પણ આ x ની જગ્યાએ જો માનો કે આપણે અહીંયા t લઈ લીધું હોય, આની જગ્યાએ અહીંયા t2 લઈ લઈએ, અહીંયા કને આપણે t1 લઈ લઈએ, અહીંયા કને પણ t2 ને અહીંયા કને t1, તો આ x2 માઇનસ x1 ના જગ્યાએ શું થાય? t2 માઇનસ t1 થવાનું. હવે આજે y2 માઇનસ y1 અપોન t2 માઇનસ t1 આ શું છે? વેગ. શું છે વેગ? બદલાતા સ્થાન ભાગ્યા સમય. તો આના આધારે આપણા પાસે શું કિંમત આવી? y2 માઇનસ y1 અપોન t2 માઇનસ t1. બરોબર. ઝડપમાં પણ આપણને એ રીતે મળે છે, સેમ ટુ સેમ આની આ જ કિંમત મળે છે. તો આ જે કિંમત આવી આ શું આવી? થીટા માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થઈ. તો આ થીટાને આપણે શું કહી શકીએ છીએ કે વેગ બરાબર tan થીટા. એટલે જે પ્રકારનું tan થીટાની કિંમત મળશે આલેખના આધારે એ પ્રકારે આપણા પાસે આ વેગની કિંમત મળે છે. તો આના આધારે દાખલા તરીકે આપણા પાસે કોઈ પણ આલેખ આપેલો હોય, એના યામની અહીંયા કિંમતો આપેલી હોય અને એ કિંમતના આધારે આપણને એમ કે સ્થાન અને સમય એનો આલેખ આપેલો હોય અને શું કે તમને કે આમાં તમારે વેગ અથવા તો ઝડપ શોધવાની છે. તો આપણે શું શોધવાનું રહ્યું? એ જે આલેખ મળે છે એ આલેખના આધારે આપણે એનો ઢાળ શોધવાનો રહ્યો. શું શોધવાનો રહ્યો મિત્રો? ઢાળ. તો આ ઢાળના આધારે આપણને એનો વેગ મળી શકે. બરોબર. ત્યારબાદ આપણા પાસે અમુક પ્રકારના આલેખો છે, એ આલેખોની આપણે થોડી ચર્ચા કરીએ. સ્થાન અને સમય વચ્ચેનો આલેખ છે. મિત્રો સમય જે છે એ કોઈના પર આધાર રહેતો નથી. તો જે પણ કોઈના પર આધાર ન રહેતું હોય તો તેવા પ્રકારની ભૌતિક રાશિને આપણે x એક્સિસ પર લેતા હોઈએ છીએ. એટલે કે સમયને આપણે x એક્સિસ પર લેવાનું છે. તો અહીંયા છે સમય, આ છે સ્થાન. હવે જુઓ મિત્રો, દાખલા તરીકે આપણા પાસે બધા અલગ અલગ પ્રકારના સમય છે. અહીંયા કને છે t1, આ છે t2, આ t3. આ આલેખમાં અહીંયા કને આપણે ખાલી એના યામ વાત કરીએ તો આ જગ્યાએ આ માનો કે અહીંયા કને p0 છે. બરાબર. તો આનો યામ ફાઇન્ડ આઉટ કરીએ તો અહીંયા આપણને t1 p0, અહીંયા કને યામ ફાઇન્ડ આઉટ કરો તો t2 p0, અહીંયા કને યામ ફાઇન્ડ આઉટ કરો તો t3 p0. એટલે આપણા પાસે p0 અચળ છે. એટલે એના આધારે શું કહી શકીએ? એક તો ખાલી ખાસ કે x એક્સિસ પર આપણા પાસે આ થીટાની કિંમત 0 મળે છે, તો આનો જે વેગ મળશે એ પણ 0 મળશે. એટલે એનો મતલબ એમ છે કે જે પણ કોઈ પદાર્થ છે એ અહીંયા છે ખરો, પણ કેવો છે? સ્થિર પદાર્થ છે. આ પદાર્થ કોઈ પણ એક જ જગ્યાએ રોકાયેલો છે, આની કોઈ જગ્યા બદલાતી નથી મિત્રો. બરોબર છે. તો આ જે પદાર્થ છે એ કેવો છે? સ્થિર પદાર્થ છે. ત્યારબાદ આપણા પાસે એક આલેખની સ્થિતિ બદલાય છે કે દાખલા તરીકે માનો કે આ તો જે છે એ x એક્સિસ ને સમાંતર અને y એક્સિસ ને લંબ. આલેખના શું બતાવે છે કે x એક્સિસ ને સમાંતર અને y એક્સિસ ને લંબ. એ જ રીતે આપણે આ આલેખની વાત કરીએ તો આ જે આલેખ છે આ આલેખમાં તમે જોઈ શકો છો કે આ આલેખ x એક્સિસ ને લંબ છે અને y એક્સિસ ને સમાંતર છે. તો એ જ રીતે આપણે અલગ અલગ બિંદુઓ ખાલી વિચાર કરીએ તો આના આધારે અહીંયા આગળ મળે છે p2, આ p1, p2 અને p3. તો આ જગ્યાએ આપણે યામની વાત કરીએ તો અહીંયા આગળ આપણને મળે છે t p3, અહીંયા આગળ મળે છે t p2 અને અહીંયા આગળ મળે છે t p1. તો આમાં જો x એક્સિસ માં t અચળ છે. હવે મિત્રો એક સિમ્પલ વસ્તુ મને બતાવો કે t કોઈ દિવસ અચળ રહી શકે ખરું? ના, t કોઈ દિવસ અચળ ના રહી શકે. કારણ કે t એટલે કે સમય હંમેશા ચાલતો રહેવાનો છે. સમય કોઈ દિવસ રોકાવાનો નથી. અને બીજું લોજિકલી આપણે કેલ્ક્યુલેશન પ્રમાણે જોવા જઈએ તો θ 90 એટલે આપણે જો tan થીટાની વાત કરીએ તો એ શું મળે છે આપણને? અનંત. એટલે ઇન શોર્ટ તમે નોટ ડિફાઇન પણ કહી શકો છો કે જેને ગણી શકાતું નથી. તો આ પ્રકારનું જે છે એ શક્ય નથી. નોટ પોસિબલ. આ વસ્તુ શક્ય નથી.
અને આમાં તમે માનો કે સમય રોકાઈ જાય અને સદંતર તમારું સ્થાન બદલાઈ જાય તો એનો વેગ જે છે એ કેવો મળે આપણને? ઇન્ફાઇનાઇટ, અનંત મળે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કે અહીંયા કને આપણા પાસે એક આલેખ છે કે જેમાં સુરેખ રેખા બતાવવામાં આવી છે. આ આલેખની વાત કરીએ તો અહીંયા થીટા અચળ. હવે મિત્રો થીટા અચળ કઈ રીતે થયો? તો દાખલા તરીકે માનો કે અહીંયા મેં એક x એક્સિસ વિચારી, અહીંયા પણ એક x એક્સિસ વિચારી, અહીંયા પણ એક x એક્સિસ વિચારી. તો આ બધા જે થીટા આપણને મળે છે આ બધા થીટા કેવા છે? એક પ્રકારના અચળ જ થયા. અચળ થીટા છે એટલે એના કારણે વેગ પણ શું મળશે? અચળ. કારણ કે માનો કે tan થીટાની કિંમત અહીંયા કને 45, અહીંયા 45, 45, 45 બધી જગ્યાએ 45, tan થીટા tan 45 શું મળે? 1. તો એના આધારે અહીંયા આપણા પાસે જે વેગ છે એ પણ શું મળશે? અચળ મળશે. બરોબર? એટલે આનો ઢાળ આપણને જે મળશે એ પણ બધી જગ્યાએ અચળ મળશે. રાઈટ? હવે આપણે આની વાત કરીએ. અહીંયા કને થીટા જે છે એ વધે છે. રાઈટ? તો થીટા વધે છે તો કઈ રીતે ખબર પડે? તો જો આ x અક્ષ, આ x અક્ષ, આ x અક્ષ, આ x અક્ષ. અહીંયા કંઈક થીટા અલગ હતો, અહીંયા કંઈક અલગ હતો, અહીંયા કંઈક અલગ ને અહીંયા કંઈક અલગ. એટલે આ 3 ડેશ, આ ડબલ ડેશ, આ સિંગલ ડેશ અને આ થીટા. આ બધી થીટાની કિંમતમાં બદલાવ થાય છે. આ બધી થીટા જે છે એ વધતી દેખાય છે. બરોબર? તો અહીંયા જે આપણા પાસે છે એના કારણે થીટા જે છે એ અચળ નથી અને સાથે સાથે જે થીટાની કિંમત છે એ વધે છે. tan થીટામાં પણ આપણે જોયું છે કે tan થીટાની કિંમત જો વધતી હોય તો એના કારણે આપણા પાસે tan થીટાની કિંમત પણ વધતી મળે. તો એ વસ્તુ જોઈએ તો એના આધારે આપણને એક આઈડિયા આવે કે જો થીટા વધે તો v ની કિંમત વધે છે. એ જ રીતે આનું ઊંધું, આમાં થીટાની કિંમત ઘટે છે. પહેલા જે પ્રમાણે થીટા હતા એ પ્રમાણે થીટાની કિંમત ઘટે છે. તો tan થીટામાં tan થીટાની કિંમત ઘટે તો v ની કિંમત પણ ઘટે. તો આને આ આલેખમાં જોવા જઈએ તો v ની કિંમત શું થાય છે? ઘટે છે. બરોબર? પછી અહીંયા આપણા પાસે સ્થાન અને સમયનો આ પ્રકારનો આલેખ આપેલો છે. આ આલેખ જે છે એ શું બતાવે છે કે સ્થાન ધીમે ધીમે પોતાના ઉગમ બિંદુ એટલે કે પ્રારંભિક સ્થાને પાછો ફરે છે અને પછી એનાથી પણ દૂર જાય છે. મિત્રો તમને એક બીજી વસ્તુ કહું. માનો કે તમારું પ્રારંભિક સ્થાન છે તમારું ઘર. તમે આ બાજુના શાળાએથી જઈ અને તમારા ઘરથી ક્રોસ કરીને આ બાજુની દિશાએ જતા રહો તો તમે શું થયું? ઉગમ બિંદુથી તમે માઇનસ ડાયરેક્શનમાં ગયા. કઈ ડાયરેક્શનમાં ગયા? ઋણ ડાયરેક્શનમાં. એટલે અહીંયા કને આપણા પાસે થીટા અચળ તો છે પણ થીટા જે છે એ ગ્રેટર ધેન 90. બીજું યાદ કરો મિત્રો, તો આ જગ્યાએ આપણને થીટા મળતો હોય તો અહીંયા તો સાઇન પોઝિટિવ હોય, અહીંયા tan નેગેટિવ હોય. તો આ જગ્યાએ આપણા પાસે tan થીટાની કિંમત શું મળે છે? નેગેટિવ. એટલે tan થીટાની કિંમત નેગેટિવ મળતી હોય તો v ની કિંમત પણ શું થાય? નેગેટિવ. બરોબર છે? તો આમાં આપણા પાસે જે છે થીટા અચળ છે પણ શું મળે છે? નેગેટિવ. આ પ્રકારનો આલેખ એટલે આની અંદર જે v જે તમને મળે છે એ અચળ નથી. અચળ નથી એનો મતલબ જે v ની કિંમત છે બદલાતી રહે. તમે અહીંયા કને અલગ v મળ્યો, આ થી આ ડિસ્ટન્સ સુધી અલગ v મળ્યો, b થી c સુધી અલગ v મળ્યો, c થી ઉગમ બિંદુ પછી અલગ v મળ્યો. એટલે આ પ્રકારનો જે v મળે છે એ કેવો કે તમે એક્ટિવા લઈને માર્કેટમાં જાઓ છો ને માર્કેટથી એક્ટિવાથી પાછા આવો છો ઘરે. રાઈટ? અહીંયાથી ચાલુ થયું અહીંયા પાછું આવ્યું એટલે આ જે સ્થાન છે એ પાછા 0 પર પાછું આવી જાય છે p અને અહીંયા કને t. આ મિત્રો એવો આલેખ છે કે આ આલેખ પર જોવા જઈએ તો એક જ સમયમાં માનો કે આ t1 છે તો ત્યાં આપણા પાસે p ની બે અલગ અલગ જગ્યાઓ મળે છે. બીજો અહીંયા કને t વિચારો કે આ t2 છે તો અહીંયા કને પણ એ આપણા p પાસે p ની જે કિંમત છે એ અલગ અલગ જગ્યાએ મળે છે. અહીંયા કને માનો કે p1 અને આ p2 છે તો આ -p1 ને -p2 છે. એટલે એનો મતલબ શું થાય છે કે કોઈ પણ એક વ્યક્તિ અથવા તો કોઈ પણ એક પદાર્થ એ એક જ સમયે બે અલગ અલગ જગ્યાએ જોવા મળે. શું આ વસ્તુ શક્ય છે? ના. પણ શક્ય નથી તેવા કેમ ગ્રાફ બતાવવા? તમને ખબર પડે એટલે મિત્રો. તો આ એના માટેનો આલેખ છે કે એક જ સમયે આ બે અલગ અલગ જગ્યાએ આપણને દેખાતા હોય કોઈ વ્યક્તિ, એના માટેનો આ ગ્રાફ છે. અને આ જે ગ્રાફ છે એ પ્રકારનો છે કે કોઈ પણ અંતિમ સ્થાનથી જે પણ કોઈ પદાર્થ છે એ અહીંયા કને આ p થી આમ ધીમે ધીમે 0 પર આવ્યા એટલે અહીંયા કને પાછા 0 પર આવ્યા ને પાછા એની જગ્યાએ પાછા ફરે છે. એટલે માનો કે કદાચ આ પ્રારંભિક સ્થિતિ હોય તો આ પ્રારંભિક થી અહીંયાથી પાછા અહીંયા આવ્યા ને અહીંયાથી પાછા અંતિમ પર પાછા પ્રારંભિક પર પહોંચે છે. તમે ગમે તે રીતે વિચારી શકો છો મિત્રો.
તો આ હતા સ્થાન અને સમય માટેના આલેખ. આ આલેખનો તમે સ્ક્રીનશોટ લઈ અને લખવાનો છે મિત્રો, બહુ સારી રીતે. અને આ આલેખ જે છે MCQમાં પણ પૂછી શકે છે, તો આના આધારે તમારે એપ્લાય કરવાનો છે. મિત્રો કમેન્ટમાં ખાલી એટલું કરતા નહીં ભૂલતા કે કોના જવાબ જે છે તમને સાચા મળ્યા છે. બરાબર છે મિત્રો? થેન્ક યુ સો મચ.